तो शिव जी ए डमरू वगाड़્યું. हम कहाँ थे? हाँ नव हाँ व्याकरण वाળો શ્લોક હવે આ બોલવાનો નનાદ ઢક્કામ નવ પંચવારો વાળો. એ શ્લોકમાં શું કહે છે? નૃત્યાવસાને શિવજી આખું નૃત્ય કર્યું. નૃત્યાવસાને નૃત્ય પૂરું થયા પછી નૃત્યાવસાને નટરાજ રાજો નટરાજ ભગવાન શિવજીએ શું કર્યું? નનાદ ઢક્કામ ધક્કાનો નનાદ કર્યો, ધક્કાનો અવાજ કર્યો. ધક્કા એટલે ડમરું. નવપંચવારમ 9 ને 5 14 વાર. શું કામ કર્યો? ઉદ્ધારતુ કામા સનકાદિ સિદ્ધાંત. સનક આદિ જે સિદ્ધો હતા એમનો ઉદ્ધાર કરવા માટે. કેમ કે ભાષા તો જોઈએ ને, માણસે ભગવાનની પૂજા કરવી હોય, કશું પણ કરવું તો ભાષા જોઈએ. તો વ્યાકરણ એમાંથી બન્યું. એ જે 14 વખત વગાડ્યું એ નંદીએ સાંભળ્યું. શિવજીનું વાહન કોણ છે? હા બરાબર. એ એમાંથી આખું વ્યાકરણ બધી શરૂઆત થઈ. એ 14 સૂત્રોમાંથી પ્રત્યાહાર બન્યા, 42 પ્રત્યાહાર. એ પ્રત્યાહાર પછી વ્યાકરણમાં આગળ આવે છે. ગયા વર્ષે આપણે જોતા હતા અમુક બધા પ્રત્યાહાર. એમાં સૌથી પહેલો પ્રત્યાહાર છે કયો? એક પ્રત્યાહાર છે ખબર છે? स्वर ने शू कहवाय? स्वरों को क्या कहते हैं? अच. अच ए प्रत्याहार. जे 14 सूत्रों छे सूत्रों आवड़े छे बधाने? हैं? चलो बोली दो एक वक्त. શાબાશ શાબાશ. એટલે 14 સૂત્રોમાંથી આખું વ્યાકરણ બન્યું છે. હવે નવા જે લોકો આવ્યા છે એમને આ 14 સૂત્રો 1 મહિનાની અંદર કરવાના. થઈ જાય 1 મહિનામાં? થઈ જશે? હાથ કરો ઊંચા. શાબાશ. હવે આ 14 સૂત્રો આપણે શીખી લેવાના. બીજી વાત છે વિભક્તિ. વિભક્તિ હું તમને એક વખત બોલાવી દઉં છું. દાખલા તરીકે રામ શબ્દ છે તો એની વિભક્તિઓ કેવી બને? કોણ બોલાવશે? ચલો તમારે કાવ્ય બોલાવીશ બેટા, ઊભી થઈ જા. કાવ્યાબેન બોલાવે એમ બધી વિભક્તિઓ બોલજો. ચાલો. राम रामम रामेण रामाय रामात रामस्य रामे राम. राम शब्दनी આવી 8 વિભક્તિ બને. નવા લોકોને ધીમે ધીમે ખબર પડશે, જૂનાને બધાને ખબર છે. એ વિભક્તિ શીખવાની. આમાં તમારું જે આખું શેડ્યુલ છે એમાં વિભક્તિની આટલું બોલતા કેટલી વાર લાગે છે? 1 જ મિનિટ લાગશે. રોજ વિભક્તિ બોલવાની. હે ને એક બધાય બોલવાની વાર પડતી એટલે વાર લાગે નહીં. તો કેટલી વાર લાગતી હતી? 5 મિનિટ. હા તો 5 મિનિટ એની ઉમેર કાઢજો શેડ્યુલમાં. મોટા ભાઈને કહેજો. ચલો ઇતિ.